નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં યુનિટ નંબર 4 કે જેનું ટાઇટલ છે સર્કલ ઓફ લવ. એમાં જે અલગ અલગ સેક્શન આપેલા છે એમાંનો એક સેક્શન એટલે કે વોકેબ્યુલરી, જેનો અર્થ થાય છે શબ્દ ભંડોળ. તો આપણે આમાં ઘણા બધા નવા નવા શબ્દ સમજવાના છે અને શીખવાના છે. તો એની પહેલી એક્ટિવિટી જોઈએ તો એમાં આપ્યું છે કે મેક અ બોક્સ અરાઉન્ડ ધ ઓડ વન. ઓડ વન એટલે કે અલગ પડતો શબ્દ આપણે શોધી કાઢવાનો છે. તો અહીંયા અમે ટીક કરેલા છે. જેમ કે પહેલું આપ્યું છે અંકલ, આંટ, ફાધર અને નેબર. તો અંકલ, આંટ, ફાધર છે એ આપણે રિલેશન છે, સંબંધો છે, બરાબર. જ્યારે નેબર છે એનો અર્થ થાય પડોશી, એટલે એ અલગ પડે છે. મધર, ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર અને મેન, તો આ બધા સંબંધ બતાવે છે, એટલે એમાં અલગ પડતો શબ્દ છે મેન. ત્રીજું છે નેવ્યુ, વુમન, નીસ અને કઝિન. તો આ બધા સંબંધો છે. જ્યારે વુમન છે એ જાતિવાચક નામ છે. સિસ્ટર, આંટ, ગર્લ, અંકલ, તો એમાં કયો અલગ પડશે? ગર્લ. ફાધર, કઝિન, બોય, ગ્રાન્ડમધર, તો એની અંદર બોય શબ્દ છે એ અલગ પડે છે. તો મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ, જોઈએ. નેક્સ્ટ એક્ટિવિટી આપી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. એટલે આપણે જે વાક્ય આપ્યા છે એને આધારે નક્કી કરવાનું કે કયો સંબંધ એમાં આવશે. જેમ કે ગ્રાન્ડફાધર, અંકલ, કઝિન, આંટ, નેવ્યુ અને મધર. તો આમાં આપ્યું છે માય ગ્રાન્ડમાસ ડોટર ઇઝ માય, એટલે કે મારી દાદીમાની દીકરી એ મારું શું થાય? તો કે મધર થાય, બરાબર. તો એવી રીતે આપણે જોઈએ. પહેલું માય મધર્સ સિસ્ટર, એટલે કે માતાની બહેન, ઇઝ માય, એ આપણે શું થાય? તો કે માસી. માસીને ઇંગ્લિશમાં કહેવાય છે આંટ. બીજું માય ફાધર્સ ફાધર, મારા પિતાના પિતા, ઇઝ માય, એ આપણા શું થાય? તો કે ગ્રાન્ડફાધર, એટલે કે દાદાજી. ત્રીજું માય આંટ્સ ડોટર ઇઝ માય, કાકીની દીકરી, એટલે શું થશે? એ કઝિન, પિતરાઈ બહેન. માય મધર્સ બ્રધર, મારી માતાનો ભાઈ, એટલે મામા થાય, અને મામાને ઇંગ્લિશમાં કહેવાય અંકલ. માય બ્રધર્સ સન ઇઝ માય ખાલી જગ્યા, એટલે કે ભાઈનો દીકરો, આપણને શું થાય? ભત્રીજો. ભત્રીજાને ઇંગ્લિશમાં કહેવાય છે નેવ્યુ, બરાબર. તો અહીંયા આ બધા જવાબ કમ્પ્લીટ થાય છે. તો ત્યાર પછી મિત્રો જોઈએ ત્રીજું, નાની એવી એક્ટિવિટી છે અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ. અહીંયા લેટર્સ આપણને આડા આવડા છે. મેક મિનિંગફુલ વર્ડ્સ, એ અક્ષરને યોગ્ય ક્રમમાં ગોઠવી અને આપણે શબ્દ બનાવવાનો છે. તો NUAT મીન્સ આંટ, RETBHOR એનો અર્થ થશે બ્રધર. NWEHPE એટલે કે નેવ્યુનો સ્પેલિંગ છે. પછી TSREIS એટલે કે સિસ્ટર. અને છેલ્લે આપ્યું છે UONISC, એનો અર્થ થશે કઝિન. તો અહીંયા બધા શબ્દો છે ને મિત્રો વોકેબ્યુલરી અંદર, એ આપણને કોઈને કોઈ રિલેશન બતાવે છે. તો અહીંયા આપણે આ વોકેબ્યુલરી નામનો એક નાનો એવો સેક્શન પૂર્ણ થાય છે. તો મને આશા છે કે આ સેક્શનમાં તમને બધું સમજાઈ ગયું હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો શું કરવાનું? કોમેન્ટ બોક્સમાં પૂછવાનો. તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.